નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર 6 પ્રાણીઓમાં પ્રજનન, બરાબર, જેનો ઓલરેડી એક ભાગ આપણે જોઈ ગયા છે. આજે આપણે મોટા પ્રશ્નોની વાત કરવાના છે, બરાબર. તો શરૂઆત કરીએ પ્રકરણ નંબર 6 પ્રાણીઓમાં પ્રજનન, જેમાં બધા જ ટૂંકા પ્રશ્નો છે તે થઈ ગયા છે. ચલો વાત કરીએ પ્રશ્ન 7 થી, જેમાં પહેલું છે સજીવોમાં પ્રજનનનું મહત્વ સમજાવો. કે સાહેબ, સજીવોમાં પ્રજનન શું કામમાં છે? તો કે પોતાના જેવા નવા સજીવને બનાવવા માટે, જે તે જાતિના સભ્યોની સંખ્યામાં વધારો કરે અને પેઢી દર પેઢી નિરંતરતા એટલે કે પોતાની પેઢી ચલાવી રાખે અને જાતિનું સાતત્ય કે પૃથ્વી ઉપર પોતાની જાતિને ટકાવી રાખે, એટલા માટે પ્રજનન જરૂરી છે. ચલો બીજું કહે છે કે મનુષ્યમાં ફલનની ક્રિયા સમજાવો. પહેલી વાત તો કે ભાઈ મનુષ્યમાં લિંગી પ્રજનન થાય અને ફલનની જે ક્રિયા છે એ સ્ત્રીના શરીરની અંદર થાય અને અંદર થતું હોવાથી એને શું કહેવાય? અંતઃફલન કહેવાય. ખાસ કરીને જાતીય સમાગમ દરમિયાન પુરુષના જે શુક્રકોષો છે એ સ્ત્રીના પ્રજનન માર્ગમાં એ મુક્ત થાય અને આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્ક આવે, ઉપર જાય, અંડવાહિની સુધી પહોંચે, બરાબર. શુક્રકોષો અને અંડકોષોનું જે જોડાણ થઈ, જોડાવાની ક્રિયાને ફલન કહેવાય અને ફલનની ક્રિયાને કારણે જે નવો કોષ બને એને યુગ્મનજ અથવા ફલિતાંડ અથવા ફલિત અંડકોષ છે તે કહેવાય. ચલો ત્રીજું છે કાયાંતરણ એટલે શું? એનું ઉદાહરણ આપો. તો કે કેટલાક પ્રાણીઓમાં નવજાત બાળ પ્રાણીઓ એ પુખ્ત પ્રાણી કરતા તદ્દન અલગ દેખાય. મનુષ્યનું બચ્ચું જન્મ્યું હોય તો એ મનુષ્ય જેવું દેખાય, પણ કેટલાક પ્રાણીઓ એવા છે કે એનું બચ્ચાનો જન્મ થાય એટલે કે ઈંડામાંથી બહાર આવે પણ એ પુખ્ત પ્રાણી જેવું ન દેખાતું હોય. તો એ જે નવજાત બાળ પ્રાણી છે એમાં વૃદ્ધિ અને વિકાસની સાથે કેટલાક પરિવર્તનો થઈ અને પુખ્ત પ્રાણી જેવું દેખાય, એ પ્રક્રિયા એને કાયાંતરણ કહેવાય. એની કાયાનું રૂપાંતરણ થયું. કાયા એટલે શરીર, રૂપાંતરણ ફેરફાર, તો એને કહેવાય કાયાંતરણ. ઉદાહરણ તરીકે રેશમના કીડાની ઈયળનું રેશમના કીડામાં રૂપાંતર થવું. જૂની ટેક્સ્ટ બુકમાં આપણે ચેપ્ટર આવતું હતું પણ કેન્સલ થઈ ગયું કે રેશમના કીડા, એમાંથી પહેલા નાની ઈયળો નીકળે, ડીંભ કહેવાય, અને એમાંથી પછી આખો કીડો બને અને અંતે પતંગિયું બને. તો ઈંડામાંથી બહાર એવું હોય એ પતંગિયા જેવું દેખાતું હોય નહીં. બીજું છે નવજાત ટેડપોલનું પુખ્ત દેડકાની અંદર કાયાંતરણ થાય અને જે પુખ્ત દેડકો છે જમીન ઉપર કૂદી શકે, પાણીમાં તરી શકે. ચોથો પ્રશ્ન દેડકામાં ફલનની ક્રિયા સમજાવો. તો કે ભાઈ દેડકામાં ફલનની ક્રિયા એ પાણીની અંદર થાય. માદા દેડકો પાણીમાં જઈને ઘણા બધા અંડકોષોનો ત્યાગ કરે ત્યારે એ જ સમયે નર દેડકો પણ પાણીમાં જાય અને તેના ઉપર શુક્રકોષોનો ત્યાગ કરે અને આ શુક્રકોષો પૂંછડીની મદદથી પાણીમાં તરી અને અંડકોષના સંપર્કમાં આવે છે અને તેના પરિણામે ફલન થાય. આ ફલન શરીરની બહાર થયું એટલે એને બાહ્ય ફલન કહેવાય, બરાબર. ચલો કારણોમાં વાત કરીએ. પહેલું કે ભાઈ પ્રજનન બધા જ સજીવો માટે જરૂરી છે. શું કામ? તો કે સાહેબ પ્રજનન દ્વારા નવી સંતતિનું નિર્માણ થાય છે, બરાબર. કોઈ પણ સજીવ દુનિયામાં અમર નથી. દરેક સજીવ જન્મે એ મરવાનો છે. હવે સાહેબ એ મરી જાય તો એની જગ્યાએ નવો આવવો જોઈએ ને, નકર જન્મે નહીં મેરા રાખે તો એના સજીવો ઓછા થતા જાય. અને એટલે નવી સંતતિના નિર્માણ વડે પોતાની જાતિનું સાતત્ય એટલે કે અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવા માટે, પોતાનો વંશ વેલો આગળ ચલાવવા માટે પ્રજનન જરૂરી છે. બીજો સવાલ કારણ આઈએમપી કે ભાઈ સંતતિમાં કેટલાક લક્ષણો માતામાંથી આવે અને કેટલાક લક્ષણો પિતામાંથી આનુવંશિક થાય, એવું કેમ કહી શકો? તો કે ભાઈ મનુષ્યની અંદર લિંગી પ્રજનન થાય
હવે એમાં જ્યારે ફલન થાય ત્યારે ફલનની ક્રિયામાં માતાનો અંડકોષ જોડાય અને પિતાનો શુક્રકોષ જોડાય અને જોડાઈને યુગ્મનજ બન્યું. હવે એ યુગ્મનજની અંદર જે અંડકોષ હતો એ અંડકોષના કેન્દ્રની અંદર રંગસૂત્ર અને રંગસૂત્ર પરના જે જનીનો છે એમાં માતૃઓના લક્ષણો છે અને પુરુષનો જે શુક્રકોષ છે એની અંદર કોષ કેન્દ્ર, એની અંદર રંગસૂત્રો, એના ઉપર આવેલા જનીનો એમાં પિતાના લક્ષણો છે અને શુક્રકોષોના કેન્દ્રમાં રહેલા રંગસૂત્ર પરના જનીનોમાં પિતાના લક્ષણો છે. હવે આ અંડકોષ અને શુક્રકોષ ભેગા થવાથી યુગ્મનજ બન્યો. એટલે યુગ્મનજમાં અંડકોષના લક્ષણ જનીનો આવ્યા, શુક્રકોષના જનીનો આવ્યા અને એટલે એમાંથી જ્યારે બાળક બને ત્યારે કેટલાક લક્ષણો એને માતામાંથી મળે, કેટલાક લક્ષણો પિતામાંથી મળે. આમ યુગ્મનજમાંથી વિકાસ થતા સજીવમાં બાળકમાં માતૃ અને પિતૃ એમ બંને પક્ષના લક્ષણો આનુવંશિક થાય છે, એટલે કે વારસામાં મળે છે. ચલો ત્રીજું છે માછલી અને દેડકા જેવા પ્રાણીઓમાં સેંકડો અંડકોષ અને લાખો શુક્રકોષ ઉત્પન્ન થાય. શા માટે આવું થાય? કે માછલી અને દેડકા જેવા પ્રાણીની અંદર બાહ્ય ફલન થાય અને આ પ્રાણીઓના અંડકોષો અને શુક્રકોષો બાહ્ય પરિબળો, પાણીની ગતિ, વાયુ, વરસાદની અસરને કારણે સતત પ્રભાવિત થાય. પાણીનું તાપમાન એક સરખું ન હોય, વરસાદ પડે, બરાબર, આ બધાને કારણે એમ શુક્રકોષો, અંડકોષો નાશ થાય. કેટલાક પ્રાણીઓ એ આ ઈંડાઓને ખાઈ જાય. બાહ્ય ફલન થાય એટલે શરીરની બહાર કોષોનો ત્યાગ કરશે, તો ફલન થયું હોય તો કેટલાક ખાઈ પણ જાય અને એટલે અંડકોષો અને શુક્રકોષો જો મોટી સંખ્યામાં ઉત્પન્ન થયેલા હોય તો એમાંથી થોડાક બચ્ચા છે તે બને અને જેથી કેટલાક અંડકોષો શુક્રકોષો દ્વારા ફલન શક્ય બને અને નવી સંતતિનું નિર્માણ થઈ અને જાતિનું સાતત્ય ટકી રહે એટલા માટે એમાં બાહ્ય ફલન છે તે જોવા મળે છે. બરાબર. ચલો તફાવત આપો ફલિતાંડ અને ગર્ભ. ફલિતાંડ એક કોષી છે, ગર્ભ બહુકોષી છે. ફલનની ક્રિયાને અંતે ફલિતાંડ બને અને ગર્ભ વિકાસની ક્રિયા થઈ અને ગર્ભ બને. બીજું અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. કે અલિંગી પ્રજનનમાં એક જ સજીવમાંથી નવો સજીવ બને, જ્યારે લિંગી પ્રજનનમાં નર અને માદા એમ બે સજીવો ભાગ લે. અલિંગી પ્રજનનમાં ફલન અને ગર્ભનો વિકાસ થવો જરૂરી નથી, જ્યારે લિંગી પ્રજનનમાં ફલન અને ગર્ભ વિકાસ થાય તે જરૂરી છે. ત્રીજું શુક્રકોષ અને અંડકોષ. શુક્રકોષ તો કે તે નર પ્રજનન કોષ છે અથવા નર જન્યુ છે અને અંડકોષ તો કે તે માદા પ્રજનન કોષ અથવા માદા જન્યુ છે. શુક્રકોષ શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય અને અંડકોષ અંડપિંડમાંથી ઉત્પન્ન થાય. ચલો જોડકામાં શુક્રકોષ તો કે લાખોની સંખ્યામાં ઉત્પન્ન થાય. અંડકોષ તો કે પ્રતિ માસે એક જ ઉત્પન્ન થાય. યુગ્મનજ શું છે? તો કે નવા સજીવનો પ્રારંભ છે અને ટેસ્ટ ટ્યુબ બેબી તો કે શરીરની બહાર ફલન કરીને બનાવવામાં આવેલો સજીવ છે. ચલો મુદ્દાસર પ્રશ્નો 4 ગુણ માટે. પહેલું, પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની 2 રીતો વર્ણવો. તો ચોપડીમાં આપણને જે 2 આપી છે એ વર્ણન કરવાનું. પહેલા એની વ્યાખ્યા લખી કે જન્યુના નિર્માણ વગર એક જ પિતૃમાંથી નવા સજીવનું નિર્માણ કરવાની ક્રિયા એને અલિંગી પ્રજનન કહેવાય. એમાં પહેલું છે કલિકા સર્જન, કે હાઇડ્રાના શરીરની સપાટી પર એકથી વધુ ઉપસેલો ભાગ ઉત્પન્ન થાય અને આ ઉપસેલી જે રચના છે એ વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા કહેવાય અને આ કલિકામાંથી જ્યારે બાળ હાઇડ્રા બની જાય ત્યારે એ પોતાના પિતૃ હાઇડ્રાથી છૂટું પડી જાય અને સ્વતંત્ર સજીવ તરીકે વિકસવા લાગે. અલિંગી પ્રજનનની આ રીત એને કહેવાય કલિકા સર્જન, કારણ કે કલિકામાંથી નિર્માણ થયું. અને બીજું છે દ્વિભાજન. તો કે અમીબામાં દ્વિભાજન થાય. અમીબા એક કોષી સજીવ છે. દ્વિભાજનની શરૂઆતમાં જે કોષનું કેન્દ્ર હોય એના 2 ભાગ પડે અને ત્યાર પછી કોષ રસનું પણ વિભાજન થાય
અને કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બે ભાગોમાં કેન્દ્ર અને કોષ રસ છે તે વહેંચાઈ જાય. આમ એક પિતૃ અમીબામાંથી બે નવી સંતતિ ઉત્પન્ન થાય. એકના બે ભાગ પડ્યા એટલે આવું પ્રજનન એને કહેવામાં આવે દ્વિભાજન. અને છેલ્લો સવાલ છે મિત્રો, સ્ત્રી પ્રજનન અંગો સમજાવો. તો કે સ્ત્રીના પ્રજનન અંગમાં એક જોડ અંડપિંડ એટલે કે બે અંડપિંડ આવ્યા છે, એક જોડ અંડવાહિની એટલે કે બે અંડવાહિની, અને ગર્ભાશય એ એક જ હોય. અંડપિંડમાંથી માદા જન્યુ એટલે કે અંડકોષો ઉત્પન્ન થાય, જેને અંડકોષ કહે. સ્ત્રીઓમાં પ્રતિ માસ બંને અંડપિંડમાંથી વારાફરતી એક વિકસિત અંડકોષ મુક્ત થાય. એ અહીંયાથી અંડપિંડમાંથી મુક્ત થયો હોય એ આગળ અંડવાહિનીમાં જાય અને અંડવાહિનીમાં અંડકોષનું ફલન થાય અને ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે અને ગર્ભનો શિશુ તરીકેનો વિકાસ પણ એની અંદર પૂરો થાય. બરાબર. તો મિત્રો ધોરણ 8માં પ્રથમ સેમેસ્ટરના વિજ્ઞાનના તમામ ચેપ્ટરો અહીંયા આપણા છે તે પૂરા થાય છે. જો તમારે કોઈ પણ વિડીયો બરાબર કોઈ પણ ચેપ્ટરમાં ક્યાંય પણ સ્વાધ્યાય પોથીમાં જો બાકી હોય તો આપણા બધા જ વિડીયો છે તે ધોરણ 8ના પ્રથમ સેમેસ્ટરના મૂકેલા છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. બરાબર. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.